આજકાલ બાલિકા વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ સાથે લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે, ત્યારે આવા સમયે બાળકીઓ, મહિલાઓ પોતાની જાતે પોતાનો બચાવ કેવી રીતે કરી શકે તે માટે સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓને શાળા કોલેજમાં તાલીમ આપવામાં આવે છે। ત્યારે આરજી બારોટ ટ્રસ્ટ અંતર્ગત ચાલતી અક્ષર નર્સિંગ કોલેજમાં પ્રાયોગિક તાલીમ વર્ગ યોજાયો। રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા શાળા કોલેજ અને અન્ય મહિલાઓ સાથે થતી છેડતી અને જાતીય સતામણી અટકાવવા સુરક્ષા સેતુ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત તમામ શાળા કોલેજમાં વિદ્યાર્થીનીઓ બાળકીના લુખ્ખા તત્વો સામે પોતાની જાતે સ્વ બચાવ કરી શકે અને આવા અસામાજિક તત્વોને માત કરી શકે તે માટે ખાસ ટ્રેનર દ્વારા વર્કશોપ યોજાયા રહ્યા હતા। ભિલોડાની આરજી બારોટ ટ્રસ્ટ સંચાલિત અક્ષર નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ માટે એક વર્કશોપ યોજાયો। વિદ્યાર્થીઓને જુડો, કરાટે વગેરે દાવ શીખવાડ્યા હતા, સ્વ બચાવ અંગે માર્ગદર્શન આપ્યું। સમગ્ર કાર્યક્રમ અક્ષર નર્સિંગ કોલેજ સ્ટાફ દ્વારા પ્રિન્સિપલ પાયલ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તમામ શાળા કોલેજોના સુરક્ષા સેતુ અંતર્ગત દીકરીઓને સ્વ બચાવ માટે જે તાલીમ આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, તે મુજબ આજ રોજ આરજી બારોટ એજ્યુકેશન દ્વારા સંચાલિત અક્ષર સ્કૂલ ઓફ નર્સિંગ ભિલોડાની વિદ્યાર્થીઓને સંકટ સમયે સ્વ બચાવ કઈ રીતે કરી શકે તે માટે આ કાર્યક્રમ યોજાયેલ છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, આજ 9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।